જય ગોપાલ. દોસ્તો, આજે મોરબીમાં આ રવાપરા રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં લગભગ 10:15 તો થઈ ગયા છે. ઊંઘવાનો આ સમય છે અને એમ છતાંય આટલી કડકડતી ઠંડીમાં ઊંઘવાના સમયે તમે બધા જાગો છો એટલે મને એવું લાગે છે કે વિસાવદર વાળી હવે અહીંથી જ થવાની છે. કેમ કે માણસ મોડી રાત સુધી ત્યારે જાગે જ્યારે ક્યાંક બહુ મોટો બદલાવ આવવાનો હોય, અને એ બદલાવની શરૂઆત મોરબીના બાપા સીતારામ ચોકથી થશે એવી મને હવે આજે તમારી બધાની હાજરી અને ઉત્સાહ જોઈને એવી શ્રદ્ધા છે. દોસ્તો, હું મંચ ઉપર બેઠેલા અમારા આગેવાન ઈશુદાનભાઈ, મનોજભાઈ અને અન્ય સાથી મિત્રો બધાના નામ લેતો નથી, જેથી કરીને મૂળ ટ્રેક ઉપર ઝડપથી આવી શકાય. હું આજે મોરબીમાં તમારા દીકરા તરીકે તમને એક વિચાર આપવા માટે અને આત્મા જગાડવાની વિનંતી કરવા માટે આવ્યો છું. નેતા તરીકે નહીં, પણ તમારા દીકરા તરીકે કે ભાઈ કંઈક આપણે વિચારવું પડશે કે આ બધું કેમ હાલે છે અને કેવું હોવું જોઈએ. મારા પૂર્વમાં બધા જ વક્તાઓએ બધી સમસ્યાઓની વાત કરી, હું થોડીક સમસ્યાઓની વાત કરીશ. આજકાલ કરતા 30 વર્ષ પૂરા થઈ ગયા. બીજેપીની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, ગ્રામ પંચાયત એમની, લોકસભા એમની, વિધાનસભા એમની, મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે. અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા. અને ત્યાર પછી આ 30 વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ, વિચારીએ કે આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો, ભાજપ પાછળ આપણે સમય રોક્યો, એના બદલામાં આપણને શું મળ્યું? આપણી હાલત બદલાણી કે ન બદલાણી? એ વિચાર જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે 30 વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી, પણ આપણી પરિસ્થિતિ તો હજુ બદલાણી નથી. અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ અને કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ. આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા, વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતીક બનીને આગળ વધી રહી છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી, બળ આવ્યું, બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે, હવે તો કહેવું છે, જ્યાં કંઈ ખોટું થાય, અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે. હજારો લોકો બોલતા થયા, અવાજ ઉઠાવતા થયા. એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી, બોલતા થયા, એના કારણે સરકાર ઉપર એક અસર પડી. અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રીમંડળ બદલવું પડ્યું. તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રીમંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત? ના બદલાયું હોત. વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રીમંડળ બદલાવવું પડ્યું. અને એનોય વાંધો નથી, ભલે બદલાયું, પણ નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે. તમે બધા ટીવીમાં જોતા હશો, થાય છે કે નહીં? આખું ટોળું ઘડી રાજકોટ જાય, ન્યા સન્માન, સુરત જાય, ન્યા સન્માન, અમદાવાદમાં સન્માન. મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બહુ ભણેલા ગણેલા, અનુભવી, જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા અને લાયકાત વગરના છે એટલે બનાવ્યા? તમે તમારા મનથી વિચારો. તમારું મન એમ કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે, શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે. એવું જો તમારા હૈયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત છું. તમામ મંત્રી બનાવ્યા એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામાં કોઈ લાયકાત જ નથી. એ જ એની લાયકાત. હવે તમે વિચારો કે આ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે હું પ્રશ્નો બોલું
કે મોરબીમાં રોડની સમસ્યા છે, સિરામિક ફેક્ટરીઓમાં આ સમસ્યા છે, ઓલી સમસ્યા છે, આ સમસ્યા, આ સમસ્યા, આ સમસ્યા. સમસ્યા તો બધાયને ખબર છે, પણ કહેવાની કોને? કહેવાની કોને? આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત? આપણે જેને 30 વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત, નોકરીમાં હતો ત્યારે બેલેટથી મતદાન બીજેપી માટે કરેલું. પણ દોસ્તો આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી, પણ સાંભળે તો ખરો કોક? સાંભળવા વાળો તો હોવો જોઈએ. તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો, ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી, તાલુકા પંચાયતમાં નથી, મામલતદાર ઓફિસમાં નથી, પ્રાંત ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળું નથી. કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની. ધક્કા ખવડાવો, આજ આવજો, કાલ આવજો, સાહેબ રજા ઉપર છે, સાહેબ મીટિંગમાં છે, આમ છે, તેમ છે. હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે. નેતાઓને મળાય નહીં, નેતાઓને પૂછાય નહીં, નહીતર નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ઈ ખૂણામાં લઈ જઈને ઢીબી નાખે. દોસ્તો, કોઈ પણ પ્રશ્ન હોય, માણસને પીડા હોય તો કહેવાની કોને? ક્યાં જઈને કહેવાની? કોણ સાંભળશે? પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય. બેગ ઢીકા કોકે માર્યા હોય ને તો એને સમાધાન કરી લેવાય, પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે. કોક આપણું લઈને વયું ગયું હોય. ગઈકાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો, ટેક્સટાઇલના વેપારીઓને મળ્યો હું. ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટામાં મોટો ધંધો છે. આ આખા દેશમાં જે કપડાં વેચાય છે એમાંથી મોટા ભાગના કપડાં સુરતમાં બને છે. જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે, એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે. હું વેપારીઓને મળ્યો, મેં એને પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે, અમને કયો, અમારા ધ્યાને મૂકો, અમને ખબર હશે તો ક્યારેક કંઈક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું, અવાજ ઉઠાવીશું, જનતા સમક્ષ મુદ્દો લઈ જશું. અનેક વેપારીઓએ એવું કીધું કે જ્યારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય, માલ લઈ જાય, પેમેન્ટ ન આપે, ખોટા ચેક પકડાવી જાય, વાયદા મારીને છેતરપિંડી કરે, પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય. એટલે અમે તો 2 લાખનો માલ ગયો હોય તો જાતો કરી દેવી, કમાવામાં ધ્યાન આપો, આમાં ધ્યાન આપશું તો 2 ની વાહે 4નો ખર્ચો થશે. દોસ્તો, આટલી પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે. લોકો દુખી છે, હેરાન છે, પરેશાન છે. તો સરકાર સુધી વાત કેમ નથી પહોંચતી? આપણા ઘરમાં આપણો દીકરો જુવાન હોય કે નાનો હોય, એ 2 દિવસ ઓછું બોલે, ઓછી મજાક મસ્તી કરે ને તો ઘરને ખબર પડી જાય કે બાબલો કંઈક બીમાર લાગે છે. રોજ જેટલું બોલતો એટલું ન બોલે તો પરિવારમાં ખબર પડી જાય કે બેટા કેમ 2 દિવસથી કાંઈ બોલતો નથી, સુનમુન છો, કેમ બધું ખાતો નથી, ઓછું ખાય તો પરિવારને ખબર પડી જાય કે દીકરાને કંઈક તકલીફ છે. આ ગુજરાતમાં હજારો લોકો છે એ ભાજપની સભામાં આવતા બંધ થઈ ગયા. ઉપર ખબર નહીં પડતી હોય, પહેલા મત આપતા હતા એ સભામાં આવતા કાં બંધ થઈ ગયા નહીં ખબર પડતી હોય એને. મને એમ લાગે છે કે 2 પરિસ્થિતિ બની હશે ગુજરાતમાં. યા તો ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને કોઈ કહેવા વાળું જ નહીં હોય, અને યા તો કહેવા વાળા મારી જેવા હશે તો ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળું નહીં હોય. આ 2 પરિસ્થિતિમાં ગુજરાતના હજારો લોકો દુખી છે. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારો આત્મા જગાડો, તમારા મનને ઢંઢોળો કે આવું ને આવું ક્યાં સુધી ચાલશે, અને આની અંદર બદલાવ કરવો હોય તો શું કરવું પડશે. અમે તો જીગર કરી છે, અમે તો ભાજપ સામે 12 વટે ચડ્યા છીએ, અમે તો છેક સુધી લડી લેવાની તૈયારી સાથે હામાં પડ્યા છીએ. તમારો આશીર્વાદ હશે તો અમારું 12 વટું ટકશે ને 12 વટામાં વિજય થાય. અમારો દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે. પંકજભાઈ રાણસરિયા જ્યારે બોલતા હતા ત્યારે એમણે એમ કીધું કે મોરબીમાં એક સારું ફાયર સ્ટેશન નથી. અહીંયા તો આ સિરામિકનો ધંધો છે, ગેસ આરે કામ કરવાનું, ગેસની પાઇપો આવી છે, અને આ તો બધું જોખમી કહેવાય. આમ એક દ્રષ્ટિએ ન કરે નારાયણને કંઈક થયું હોય તો બહુ મોટી દુર્ઘટના બને. એક સારું કહી શકાય એવું ફાયર સ્ટેશન મોરબીમાં નથી, એવું પંકજભાઈએ કીધું. મારે પંકજભાઈ તમારું ધ્યાન દોરવું છે કે હળગાવા વાળા હોય એ કોઈ દિવસ ફાયર સ્ટેશન ન ખોલીએ કે એ અમારા જેવાનું કામ છે. ભાજપ પાર્ટી તો હળગાવાની પાર્ટી છે. હિન્દુ મુસલમાન વચ્ચે હળગાવે, લેવા કડવામાં હળગાવે,
કોળી ગણબીમાં હળગાવી, તો હળગાવા વાળી પાર્ટી છે. ઈ શું ફાયર સ્ટેશન ખોલવાની? ઈ તો બે જણા વચ્ચે આગ લગાડનારા લોકોની પાર્ટી છે, આગ ઓલવનારા નથી. અને એટલે હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જરાક જાગો, જરાક વિચારો. સરકાર ધારે તો ઘણું થઈ શકે, પણ સરકાર ધારે કેમ નહીં? આજ આ મોરબીને સૌથી મોટી ઓળખ આપી, પગભર થવાનું જેણે પ્લેટફોર્મ પૂરું પાડ્યું એ સિરામિકના ધંધાથી શરૂ કરું મારી વાત. કે આખા દુનિયાની અંદર અહીંની ટાઇલ્સ વેચાય છે. જૂના જમાનામાં ઓલી સિમેન્ટની લાદી બનતી, મહાદેવ બાપાને શું કહેવાય? મોજેબ. ત્યારથી લઈને આજે હાઈફાઈ ટેકનોલોજી વાળી વિટ્રીફાઈડની બધી આખી વેરાયટીઓ બનતી થઈ છે. આ આટલો મોટો જે રસ્તો કાપ્યો ઇન્ડસ્ટ્રીઝે કે મોઝેક ટાઇલ્સથી લઈ અને વિટ્રીફાઈડની પ્રીમિયમ ક્વોલિટી સુધીની જે સફર કરી, એમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનું યોગદાન કેટલું એ વિચારો ને તો ખબર પડી જાય કે સરકાર તો છે ને ખાલી હેરાન કરવામાં જ કામમાં આવી છે, બાકી આટલું આગળ તો પબ્લિકની મહેનતથી વધ્યું. સરકાર બીજી કોઈ મદદ ન કરે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કોઈ મદદ ન કરે, ખાલી નડવાનું બંધ કરી દે ને તો આ ધંધો અત્યારે છે ને એના કરતાં 10 ગણો મોટો હજુ બની શકે એમ છે. ખાલી નડવાનું બંધ કરી દેવાનું. કોઈ અધિકારી ઓફિસે ડોકાવો ન જોઈએ ક્યાંય. જીએસટી વાળોય નહીં, કોર્પોરેશન વાળોય નહીં, ધૂળની ડમરી વાળોય નહીં, જીપીસીબી વાળોય નહીં. નડવાનું બંધ કરી દે ને તો લોકોમાં એ શક્તિ છે કે લોકો પોતાના મહેનતથી આ શહેરને હજુ મોટું અને મજબૂત બનાવી શકે એમ છે. પણ સરકાર પાસે કોઈ વિઝન નથી. દોસ્તો, સૌથી એવડી મોટી સમસ્યા છે કે આ ભાજપની સરકાર પાસે કોઈ વાતનું આયોજન નથી. આપણે એક ઘર બનાવતા હોઈએ તો આપણી પાસે આયોજન હોય કે આ ઘરમાં ટોયલેટ કઈ બાજુ રહેશે, બેડરૂમ કઈ બાજુ રહેશે, કઈ સાઈઝનો બેડરૂમ રહેશે, બાલ્કની ક્યાં રહેશે, પંખો કેવો હશે, સોફા કેવા હશે, બધું જ આયોજન કર્યા પછી મકાન બનાવીએ. આ સરકારને કાલ શું થશે ને કોઈને કઈ ખબર નથી. આજે શું કરવાનું છે એ મીટિંગમાં ઉપરથી ફોન આવે ને બધા અધિકારી લાગી જાય છે. આ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. હવે તમે વિચારો કે કોઈ પણ ભાજપના નેતાને તમે ખૂણે ખાંચ કે પૂછજો કે આ મહાનગરપાલિકા બની તો તમારી પાર્ટી 10 વર્ષમાં મોરબીમાં શું બનાવવા માંગે? ખાલી 3 વસ્તુ કહી દો, એક કઈ ખબર નહીં હોય. કોઈ પણ ભાજપના નેતાને પૂછો કે આ મોરબી મહાનગરપાલિકામાં આવતા 10 વર્ષમાં સરકારનું વિઝન શું, એક કે પેજ પ્રમુખને ખબર હોય ને તો મારી પાસે લઈ આવજો, મારે એના હાથે છે ને સ્વાગત લેવું છે મારું. કોઈને ખબર નથી. બસ દરજ્જો આપ્યો અને બધાને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને બધા તાલીઓ પાડો ને પેંડા વેચો ને ઢોલ વગાડો. શું કામ? તો કે દરજ્જો મળ્યો. એવો તો હું અહીંયા માઇક વાળા ભાઈ કલેક્ટરનો દરજ્જો આપી દઉં ગોપાલભાઈ તરફથી, બાલે કલેક્ટરનો દરજ્જો લઈ જા. એનાથી હું એનાથી શું? કોઈને ખબર જ નથી થવાનું શું છે. મોરબીની અંદર કોઈ યુનિવર્સિટી ખુલવાની છે આવતા 10 વર્ષની અંદર મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીના ભાગરૂપે, તો કે કોઈને ખબર નથી. દરજ્જો મહાનગરપાલિકાનો. મોરબીની અંદર કોઈ સિરામિકને લગતું બહુ મોટું રિસર્ચ સેન્ટર ખુલવાનું છે નેશનલ કક્ષાનું, તો કે ના એવું કાંઈ ખબર નથી. દરજ્જો મળી ગયો છે અત્યારે. કોઈ મોટું આધુનિક ફાયર સ્ટેશન ખુલવાનું છે, તો કે ના એવી કાંઈક અમને ખબર નથી, ઉપરથી કીધું નથી, દરજ્જો મળી ગયો છે. આવા ને આવા કેટલાય દરજ્જા પકડાવીને 30 વર્ષથી આપણા મત ખંખેરી લે છે. ક્યારેક નગરપાલિકાને દરજ્જો આપી દે, નગરપાલિકા ધરાઈ જાવ તો કે હવે મહાનગરનો દરજ્જો આપ્યો, હવે કાંઈક થાય. મહાનગરના દરજ્જામાં જો 10 વર્ષ મત આપીને ધરાઈ જાવ તો સ્માર્ટ સિટીનો દરજ્જો આપી દે. દરજ્જો બદલાયા કરે છે પણ માણસની પરિસ્થિતિ નથી બદલાતી. દોસ્તો, હાલત નથી બદલાતી. ગરીબ માણસની હાલત બદલવી હોય તો હાવણો લગાવો, ગંદકી સાફ કરો, એવી વિનંતી મારે કરવી છે. એક બાજુ દરજ્જો બદલાય, આ બાજુ મંત્રી બદલાય, આ બાજુ અધિકારી બદલાય, માણસ તો ન્યાનો ન્યા જ ઉભો રહેશે. આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝની અંદર શેઠિયાઓ ને મજૂરો મહેનત કરનારા બધાય છે. જીએસટીમાં દર મહિને 10 લાખનો બાંધ્યો હપ્તો લે છે એવા સમાચાર મળ્યા છે. હપ્તો લેનારા બદલાય છે, હપ્તો લેનારા બદલાઈ જાય છે. ઘડીક આ સાહેબ આવે ને ઘડીક ઇટાલિયા સાહેબ આવે ને ઘડીક સોરઠિયા સાહેબ આવે ને ઘડીક આ સાહેબ આવે. પણ એકેય સાહેબને એવી શરમ આવે છે કે આ શહેરને પગભર કરનારા ધંધાને હું કંઈક આપીને જાઉં, કંઈક એને સારું કરી દઈને જાઉં. 30 વર્ષથી બીજેપીને મત આ શહેરમાંથી મળે છે, આ જિલ્લામાંથી મળે છે. સરકારે ધાર્યું હોત તો 5000 વીઘા જમીનનું સંપાદન કરીને એક સરસ મજાનો
આના સિરામિકનો આખો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકાયો હોત, નથી બન્યો. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ પોતાની રીતે જમીન લે, પોતાની રીતે એને કરાવે, પોતાની રીતે બાંધકામ કરે, ની મન ફાવે એવી રીતે આગળ વધી શકે. સરકારે ધાર્યું હોત તો 10,000 5,000 વીઘા જમીન, અડધી સરકારી અડધી સંપાદન કરીને પૈસા ડબલ ભાવ ખેડૂતોને ચૂકવીને વિશાળ એક મોટામાં મોટો પાર્ક જો બનાવ્યો હોત, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, તો એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડનું સારું હોત, ગટર કનેક્ટિવિટી હોત, ઇલેક્ટ્રિસિટી હોત, ગોડાઉન હોત, અનેક વ્યવસ્થા સરકાર એક જ જગ્યાએ ઊભી કરી શકી હોત. પણ 30 વર્ષમાં એવું કાંઈ થયું નહીં. શું કામ? સરકાર પાસે કોઈ આયોજન જ નથી. કોઈને ખબર નથી શું કરવાનું છે, પણ બધાને એક વાતની ખબર છે ભાજપમાં, કે ચૂંટણી કેમ જીતાય. એનાથી આગળ આ લોકોને કંઈ ખબર નથી. ચૂંટણી કેમ જીતાય એમાં માસ્ટર માઇન્ડ, પણ ચૂંટણી જીત્યા પછી લોકોના જીવનમાં બદલાવ આવે એવું શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી. તમે વિચાર કરો, જિલ્લે જિલ્લે કલેક્ટરો, તાલુકે તાલુકે મામલતદારો, ટીડીઓ, એસપી, ડીડીઓ. હું તમને નવાઈ લાગે એવું કહું, હમણાં હું બજેટ વિશે વાંચતો હતો. હમણાં બજેટ સત્ર આવવાનું છે, તો મારે શું બોલવું, કયા વિષય પર કેમ બોલીશ, કયા આંકડા વગેરે વગેરે હું અભ્યાસ કરતો હતો. અને મારા ધ્યાનમાં એક બાબત આવી કે આખી ગુજરાત સરકારનું અંદાજિત બજેટ એક વર્ષનું 3 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે આખી સરકાર એક વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે. એમાંથી ખેતી પાછળ માત્ર 4% રૂપિયા સરકાર ફાળવે છે. 5-6% રૂપિયા ઉદ્યોગ પાછળ છે, 5-6% રૂપિયા સ્વાસ્થ્ય પાછળ છે. 3 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી સૌથી વધુ રૂપિયા કયા ખર્ચામાં વપરાય? કોઈને ખ્યાલ છે? સરકારી પગાર પાછળ 40% રૂપિયા સરકારના વપરાય છે. 3 લાખ કરોડ રૂપિયા આખા વર્ષની ગુજરાતની સરકારની આવક, એના 40% રૂપિયા સરકારી પગારમાં જાય છે. કેટલા રૂપિયા થયા? ઓછામાં ઓછા 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આપણા ટેક્સના પૈસામાંથી જાય છે. એ પછી પગાર લેનારો માણસ તમારું કેટલું કામ કરે છે? અને કામ તો ભૂલી જાઓ કાકા, સાંભળે છે કેટલું ઈ તો કયો. 1.25 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આ બધા જ માણસોના ખિસ્સામાં જાય. એમાં હું આવી ગયો, ધારાસભ્યોને પગાર, મંત્રીને પગાર, સાંસદોને પગાર, કોર્પોરેશનના કોર્પોરેટરોના પગાર, તમારા મહેનત પરસેવાના પૈસાથી ચારો તરફ પગાર પગાર. લઈ જાઓ. કોના બાપાની દિવાળી લૂંટા એટલું લૂંટો ને આ લઈ લો પગાર. અને તમને શું મળ્યું? પબ્લિકને શું મળ્યું? એક ધક્કે તો કામ નથી જ થતું, પણ પૈસા દીધા વગર નથી થતું. અને ખોટું કામ હોય ને પૈસા દઈને કરાવીએ તો હજુ સમજ્યા ખોટું છે એટલે દેવા પડ્યા. સરકાર તો એટલી સારી છે ને એટલા આપણે બધા સૌભાગ્યશાળી છે, એક સાચું કામ કરાવવાના પૈસા દેવા પડે છે અને સાચાના જ દેવા પડે છે. વિચાર તો કરો દોસ્તો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. આ મોરબીમાં અને એમે હવે તો આપણા બધા કાઠિયાવાડના જુવાનિયાઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે જ છે ને, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, જાપાનમાં, ચાઇનામાં, એ બધા ધંધાના કામથી જાતા છે. ત્યાં આવું છે બધું? અહીં છે એવું છે? આપણે ત્યાં એને ત્યાં ફરક શું છે? આપણા દેશમાં વિદેશી આવે એટલે ગમે જિલ્લામાં જાય એટલે એમ કે કમલમ આપ કે બહોત અચ્છે. એને એમ છે આ સરકારી ઓફિસ છે. અને આપણે ત્યાં જ આવી તો એને ત્યાં સરકારી સ્કૂલ હારી, દવાખાના હારા, પાર્ટી કાર્યાલય ગોત્યાય જડે નહીં. અહીંયા ગમે જિલ્લામાં આવા મોરબી કમલમ કેવું બનાવ્યું? 1 નંબર બનાવ્યું ને. અને મોરબીની અંદર કોલેજ કેવી છે? મોરબીની અંદર દવાખાનું કેવું છે? દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે આટલું આમની પાછળ આપણે સમય આપીએ, પૈસા આપીએ, ટેક્સ આપીએ, પછી તે આપણી આ હાલત કેમ છે? એનો સૌથી મોટો જવાબ હું તમને આપું કે આ ગુજરાતમાં આટલી તકલીફો છે. ખેડૂતોના ખેતરોમાં ગમે એ કંપનીના થાંભલા ગમે ત્યારે નાખીને વયા જાય, પોલીસ લઈને આવે. પ્રાઇવેટ કંપનીના વીજળીના થાંભલા અહીંયા માળિયામાં, વાંકાનેરમાં, હળવદમાં, કચ્છમાં જે કંપની નવી આવે એના થાંભલા અહીંયા મોરબી જિલ્લાના ગમે એ ગામમાં નાખી જાય છે. હાવ રેઢા રાત છે, કોઈ પૂછવા વાળું નથી ને કોઈ આપણું સાંભળવા વાળું નથી ખેડૂતની વાત. એક ખેડૂતના ખેતરમાં 5-5 થાંભલા નીકળ્યા, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે, એક લાઈન આમ નીકળે. ખેડૂતે શું કરવાનું?
કોઈ સાંભળવા તૈયાર નથી, ખેડૂતની વાત હોય કે વેપારીઓની વાત હોય. દોસ્તો, આવી પરિસ્થિતિ શું કામ થઈ? કેમ કે આ સરકારમાં મને જ્યારે વિસાવદરના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જવાની તક મળી, હું ત્યાં ગયો, એક સત્ર મેં આખું જોયું, મારી નજર સામે અંદર ઊભા રહીને શું બોલે છે શું કરે, ત્યારે મને ખબર પડી કે અરે રે, અહીં કઈ સરકાર જેવું છે જ નહીં, આ તો સર્કસ છે. તમને એમ થાય કે ભાઈ સિરામિકના વેપારીનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, ખેડૂતોનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો, રોડના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ, મજૂરોના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ. ન્યા જાય ત્યારે ખબર પડે છે કે સરકાર બરકાર છે જ નહીં, આ તો સર્કસ હાલે છે. કોને પ્રશ્ન કહેવાના? અને એનો પુરાવો જુઓ, 5 ધારાસભ્યોએ લખીને આપ્યું કે અમારું મામલતદાર પાસે કઈ ઉપજતું નથી. અને એ ભાજપના, વિરોધ પક્ષના નહીં. વિરોધ પક્ષની તો ચિંતા છોડો ભાઈ. ભાજપના ધારાસભ્યએ એવું લખ્યું કે એક સામાન્ય માણસને પોતાનું નાનું એવું સરકારી કામ કરાવવું હોય તો જાણે યુદ્ધ લડવું હોય ને એવો માહોલ છે. આ ભાજપના ધારાસભ્યએ લેટર પેડ ઉપર લખ્યું. અને આ ભાજપના ધારાસભ્યએ લેટર પેડ ઉપર જે લખ્યું એમાં એને એક વાત બહુ સાચી લખી છે. એ હું વાંચી સંભળાવું કે કલેક્ટર, ડીડીઓ, એસપી, પોલીસ કમિશનર અને અન્ય કર્મચારીઓ, અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગો કરી અને સરકારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. હું ધારાસભ્ય બન્યો એને 6 મહિના થવા આવ્યા. આ 6 મહિનામાં મને ઓછામાં ઓછી 50 જેટલી સરકારી મીટિંગોની જાણ કરવામાં આવી. મીટિંગ છે, વિડીયો કોન્ફરન્સ, મીટિંગ છે, વિડીયો કોન્ફરન્સ. જ્યારે જોવો ત્યારે સરકારી માણસો મીટિંગ 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 એટલી મીટિંગ કરે છે. અને આટલી બધી મીટિંગ કર્યા પછી થાય છે હું નહીં, કોઈ પૂછવા વાળું જ નથી. એક મીટિંગ પૂરી થાય તો બીજી ચાલુ, બીજી પૂરી થાય ત્રીજી, હાજે મીટિંગ પૂરી, આવતીકાલે નવી મીટિંગ. આખી સરકાર આમ મીટિંગ ભરોસે હાલે છે, કોઈ પૂછવા વાળું નથી. દોસ્તો, ભાજપના બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે તો એવું લખ્યું કે ભાઈ જો નિરાકરણ નહીં આવે તો હું આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર ઉતરીશ. ભાજપના ધારાસભ્ય આવું લખવું પડ્યું. આ તારીખ 9/1/2026 નું છાપું છે ગુજરાત સમાચાર. એમાં એમ લખ્યું છે કે સરકારી બાબુ અધિકારીઓ માત્ર ધારાસભ્યનું જ નહીં, મંત્રીનું પણ માનતા નથી, એવું આ છાપામાં લખાઈને આવ્યું છે. લ્યો બોલો, હવે તમે ક્યાં જઈને રજૂઆત કરશો? મોરબીમાં રોડ તૂટલા છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના પ્રશ્નો છે, પેલા કોલ ગેસના પ્રશ્નો છે. આ પ્રશ્ન કોને કહેશો? આનું તો મામલતદારો સાંભળતા નથી, નથી ધારાસભ્યનું અધિકારી સાંભળતા, નથી મંત્રીનું સાંભળતા. અને આ બધા મુખ્યમંત્રીને પત્ર લખે છે કે અમારું કોઈ અધિકારી સાંભળતા નથી એટલે તમે આમાં ધ્યાન આપો, એવો આ પત્ર છે. વાસ્તવિકતા મને ખબર છે કે પત્ર તો મુખ્યમંત્રી લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ કોને લખે? એ નહીં ખબર છે કે વાત સાચી છે, પણ હું કોને લખું? દોસ્તો, હાવ ભગવાન ભરોસે સરકાર આખી હાલે છે. ભલે આપણે હસીએ છીએ, પણ આ ખરેખર વિચારવાનો વિષય છે. અને ભાજપના ખાલી 5 ધારાસભ્યોએ નહીં, અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોએ આવો બળાપો કાઢી ચૂક્યા છે. એમાં મહેશભાઈ ભુરિયા છે, ભાજપના ધારાસભ્ય. એણે સરકારમાં એવું લખીને આપ્યું કે અધિકારીઓ ભાજપના ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે. આ લખેલું છે આમાં. અધિકારીઓ નહીં મારા વાલા, તમારી પાર્ટી તમને ભાજીમૂળા જ સમજે છે, એટલે ટિકિટ જ દીધી છે. તમે ભાજીમૂળા ન હોત તો ક્યાં ટિકિટ જ દેવાની હતી? કુમાર કાનાણી ભાજપના બીજા ધારાસભ્ય એમ કહે છે કે 25 વર્ષથી આપણી સરકાર છે, પણ જ્યારે રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ માત્ર સરકારી જવાબો આપે છે. થઈ જશે, જોઈ લઉં છું, મીટિંગમાં છું, કાલે કરીશ. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, એણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે પોલીસ મહિને 70,000 નો જુગારમાંથી હપ્તો લે છે, ક્લબ ચલાવે છે, અને હું કહું છું તો મારું કોઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લખ્યું છે કે કોઈ અધિકારી કામ કરાવવા જઈએ તો રૂપિયા માગે છે. ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીએ લખ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી સુવિધા મળતી નથી અને અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યું કે જિલ્લા કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને સરકારનું કોઈ નિયંત્રણ નથી.
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કીધું કે વિધવા બહેનોની જમીનો છે એ ભૂ માફિયાઓએ પડાવી લીધી છે અને કલેક્ટર તંત્ર તમાશો જુએ છે. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એવું કીધું કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે અને અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ એવું કીધું કે દામનગર પોલીસ સ્ટેશનની 200 મીટર બાજુમાં જુગારધામ ધમધમે છે, અમે કહીએ છીએ તો પોલીસ કાંઈ પગલાં ભરતી નથી. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે એવું કીધું સરકારમાં કે ગરીબ કારીગરો પાસેથી ગુંડાઓ દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે ને તંત્ર ચૂપ છે ને અમે કંઈ કહીએ તો અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ એવું કીધું કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીન ધૂળ ખાય છે અને આરોગ્ય વિભાગ છે એ ડીંગુ મારે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એવું કીધું કે ગટરની સમસ્યાનો હલ નહીં થાય તો મારે આંદોલન કરવું પડશે. દોસ્તો, ભાજપના ધારાસભ્યો આ તો 5-25 જણાએ કાગળ લખ્યો, બાકી બધાની હાલત આ છે, એકેયનું કાંઈ પાવલું ઉપજતું નથી. પણ આ બધા જ લોકો પોતાના મત વિસ્તારમાં શેઠિયાઓને દબાવવામાં નંબર 1, ગરીબ માણસને દબાવવામાં નંબર 1, કોક બોલે તો એની ઉપર ખોટી FIR કરાવવામાં નંબર 1, અહીંયા દાદાગીરી કરવામાં નંબર 1. વિધાનસભામાં જાય તો એક મામલતદારે આનું માને એમ નથી. આ લેવલના આગેવાનો આપણને મળ્યા છે, એ આપણું સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને આવા હારા હારા નેતા મળ્યા કે જેનો એક મામલતદાર માને અને એ સત્તા પક્ષમાં. હવે જો સત્તા પક્ષના ધારાસભ્યોની આ હાલત હોય અને કેટલા ગળે આવ્યા છે તેથી કાગળ લખ્યો છે, પહેલી બીજી ઘટનામાં કાગળ નહીં લખ્યો હોય. દોસ્તો, સરકારની હાલત શું છે એ વિચારો. આપણી પરિસ્થિતિ ક્યાંથી બદલાય? આપણા પ્રશ્નો ઓછા કેવી રીતે થાય? જ્યારે ધારાસભ્યોનું જ કોઈ વજન નથી, મુખ્યમંત્રીનું કાંઈ ઉપજતું નથી, મામલતદાર જ નેતા બની ગયો હોય, તો આમાં કોણ કોને ઠપકો આપે ને કોણ કોને રોકે? હું એક બીજી ઘટના બાબતે તમારું ધ્યાન દોરું કે આ સરકાર કેટલી લોલમ લોલ સરકાર છે. તમને બધાને અમરેલીની પાયલબેનની ઘટના ખ્યાલ છે કે ભૂલાઈ ગઈ? કોને કોને યાદ છે? અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. એમાં આરોપ એવો હતો જે તે વખતે કે 3 પુરુષ અને 1 પાયલબેન, કુલ 4 આરોપીઓએ ભેગા મળી ભાજપના એક નેતાની વિરુદ્ધમાં એક લેટર ફરતો કર્યો અને આ લેટર ખોટો છે એવી ફરિયાદ ભાજપના એ નેતાએ આપી. ભાજપના નેતાએ સવારે ફરિયાદ આપી, મોડી રાત સુધીમાં બધા 4 આરોપીની ધરપકડ થઈ ગઈ. બીજા દિવસે પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ લઈને સરઘસ કરીને આખી દુનિયામાં બેઇજ્જતી કરી બેન દીકરીઓની. અને ત્યાર પછી એ ઘટનામાં શું થયું એના 2 ડોક્યુમેન્ટ છે કે કેટલી હદે તાનાશાહી ગુજરાતમાં હાલે છે. ગુજરાતમાં એક નિર્દોષ બેન દીકરીનું સરઘસ કાઢ્યું, તમાશો બનાવવામાં આવી અને આખી દુનિયામાં ભાજપના નેતાઓએ એવું બતાવવાની કોશિશ કરી કે અમારી સામે પડશો તો અમે આવું કરશું. એ પછી શું થયું? આ કેસ તો પૂરો થઈ ગયો, ઘટના જૂની થઈ ગઈ, પણ આ કાગળ મારા હાથમાં આવ્યા. આ કાગળ છે 4/9/2025 નું, એટલે હમણાં જ. અમરેલીના DYSP મેડમ છે કોક, એણે અમરેલીની કોર્ટમાં લખીને આપ્યું. આ સરકારી કાગળ છે. અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરેલીને લખીને આપ્યું. એમાં એણે એવું લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ફલાણા નંબરના ગુનામાં ફલાણી કલમો વાળી તપાસના કામ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ પૂરતો પુરાવો નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલ છે, જેથી આ ભૂલથી કલમ એડ થઈ ગયેલી છે, ભૂલથી નામ આવી ગયું છે. તમે તમારા ચોપડેથી નામ કાઢી નાખજો, અમે અહીંથી નામ કાઢી નાખ્યું છે, તમારું મારું પૂરું. દોસ્તો, વિચાર કરો કે એક દીકરીનું સરઘસ કાઢ્યું અને પછી એમ કહે છે ભૂલ થઈ ગઈ. આ ક્યાંનો ન્યાય? કોણ અહીંયા એવો માણસ બેઠો છે અને ભાજપનો કયો એવો પેજ પ્રમુખ છે જે સહન કરશે પોતાના ઘરની દીકરીનું સરઘસ નીકળે અને પાછળથી પોલીસ એમ કહી દે ભૂલ થઈ ગઈ? આ વ્યાજબી વાત છે લોકશાહીમાં? અહીંનો કયો માણસ એવું ઈચ્છે
કે મન ફાવે ત્યારે ભાજપના કહેવાથી એફઆઈઆર, ભાજપના કહેવાથી સરઘસ, પછી કીધું કે જવા દો તો કે ભૂલ થઈ ગઈ. દોસ્તો, આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી, મને તમે કહો તો ખરા. આવી રીતે એને કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ, તો તમારા સરઘસ કાઢ્યું એનું શું? તમે એના રિમાન્ડ લીધા એનું શું? જેલમાં પૂર્યા એનું શું? અને વાત આટલેથી નથી અટકી. એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા. એમાં પાયલબેનના કેસમાં કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ છે ભાઈ, આનો કાંઈ પુરાવો બુરાવો છે નહીં. બાકીના 3 આરોપીને લખીને આપી દીધું કે આ બીજા 3 જે આરોપી વધ્યા છે એનું નામ પણ ભૂલથી આવી ગયું છે ને એની વિરુદ્ધ કાંઈ પુરાવો નથી, એનું નામ કાઢી નાખજો ને અમે અહીં કાઢી નાખ્યું. દોસ્તો, એક ખોટી એફઆઈઆર કરી, 4 જણાના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, સરઘસ કાઢ્યું, પછી લખીને આપી દીધું ભૂલ થઈ ગઈ, હી. દોસ્તો, આ કેટલું વ્યાજબી તમે વિચારો. આ દેશ લોકશાહીથી ચાલતો દેશ છે કે મુઘલશાહી છે? અકબરનું શાસન છે કે સંવિધાનનું શાસન છે? અકબરના શાસનમાં કદાચ આવું નહીં થયું હોય, બહેનો દીકરીઓના સરઘસ કાઢીને પાછળથી કહેવાનું ભૂલ થઈ ગઈ. તે દિવસે આખો સમાજ એમ કહેતો હતો કે આ ખોટું છે, આ દીકરી નિર્દોષ છે, આ ખોટું છે. ત્યારે ભાજપના નેતા પોલીસે એવું કીધું કે ના ના ના, તપાસ ચાલુ છે. અને તપાસ કરીને પછી એમ કહી દીધું ભૂલ થઈ ગઈ. જો દીકરીઓ ઉપર જુલમ કરવામાં, ખોટી એફઆઈઆર કરવામાં કાંઈ બાકી ન રાખતા હોય તો અમારી ઉપર તો હું બાકી રાખતા હશે. પણ અમે કડક કાળજાના માણસો છીએ, અમે એવા ભાજપ વાળાથી બીતા નથી. તમારા હોય એટલી એફઆઈઆર કરી લેજો ને તમારા ચોપડે લખતા રહેજો, કેમ કે અમારી સરકાર આવે પછી હિસાબ મેળ થવો જોઈએ પાછો. કાલ અમે તમારી ઉપર એફઆઈઆર કરીએ ને જેલમાં પૂરીએ ને તો પછી કહેતા નહીં કે 2 વધુ કરી. તમે તમારા ચોપડામાં લખતા રહેજો ને અમે અમારા ચોપડામાં લખતા રહીએ છીએ કે તમે કેટલો જુલમ અમારા ઉપર કર્યો છે. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક પોતાનો આત્મા જગાડો. આ સંઘર્ષ કરનારા લોકો વધ્યા છે, એ ગુજરાત માટે લડે છે. અને ગુજરાત માટે લડવાની સજા અમને મળે છે કે વારંવાર ખોટી એફઆઈઆરોમાં જેલમાં પૂરે છે. રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે, પ્રવીણભાઈ રામ જેલમાં છે. અમારા વિસાવદરની ચૂંટણીમાં ખૂબ જેણે મહેનત કરી એવા હરેશભાઈ સાવલિયાને અત્યારે ખોટી એફઆઈઆર એટ્રોસિટીની કરીને જેલમાં પૂર્યા છે. કદાચ મને પૂરી દે, અમને કોઈ વાંધો નથી. અમે તો જનતા માટે લડવા આવ્યા છે. રૂપિયાવાળા થઈ જવું હોય, ગાડી બંગલાવાળા થઈ જવું હોય, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું કરવું હોય તો માત્ર ઊભું ડોકું હલાવીએ ને એટલી જ વાર લાગે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારે ઊભું ડોકું હલાવીને રૂપિયાવાળા નથી થવું. અમારું ડોકું તો આડું હલશે કે નહીં, ખોટું નહીં હાલે, પાડી દેવાના છે, નહીં હાલે, ખોટું ડોકું આડું જ હલાવવાનું છે ગમે ત્યારે. અમે તો પાટીદાર આંદોલન વખતના આડા ડોકા હલાવીશ. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્મા જગાડો. આ સરકારમાં કોઈ સરકાર જેવું નથી, હાવ સર્કસ હાલે છે. અને એનો હું તમને દાખલો બીજો આપું કે આપણે મત આપીએ, આપણે ટેક્સ આપીએ, આપણે પગાર આપીએ બધાને, આપણી કોઈ ચિંતા કોઈ કરતું નથી. પેલું રિતિક રોશનનું ફિલ્મ આવ્યું તેમાં અજીમો શાન શહેનશાહ એવું કંઈક ગીત હતું. અજીમો શાન શહેનશાહ જો ગાંધીનગરથી આવે તો રોડ બની જાય, પટ્ટા લાગી જાય, કલર થઈ જાય. કેમ તો કે અજીમો શાન શહેનશાહ મુઘલ સમ્રાટ આવ્યા છે ગાંધીનગરથી. મુઘલ સમ્રાટ આવે તો રોડ બને, મુઘલ સમ્રાટ આવે તો પટ્ટા લાગી જાય. મુઘલ સલ્તનતના બધા બાદશાહો ગાંધીનગર દિલ્હીથી આવે તો રાતો રાત આખી નગરપાલિકા, મહાનગરપાલિકા, કલેક્ટરો, જિલ્લે ઇલાહી આવી ગયા છે કે રોડ બનાવો. અને જે મત આપે છે, જે ટેક્સ આપે છે, એ જનતા 20 વર્ષ સુધી દુખી થાય ને તો એક તગારું રેતી કોઈ નાખવા તૈયાર નથી. તમે મત આપો, તમે ટેક્સ આપો અને સરકાર બને, પછી જિલ્લે ઇલાહી આવી ગયા છે. અજીમો શાન શહેનશાહ દિલ્હીથી આવ્યા, કરો નવા રોડ. રાતો રાત જેસીબી, બુલડોઝર, ગ્રાન્ટ, માણસો, મજૂરો, જેસીબી બધું જ આવી જાય. મારી વાત સાચી છે કે ખોટી? તમે 10 15 વર્ષથી તૂટેલા રોડ પર હાલતા હો. જેટલી વાર નેતાને અધિકારીને ફોન કરો તો કે ગ્રાન્ટ નથી, આમ નથી, તેમ નથી. શહેનશાહ જો મુઘલ સલ્તનતના આવે તો બધું જ આવી જાય છે. અને અમે જ્યારે આ વાતનો વિરોધ કરીએ તો અમારી સભામાં માણસો મોકલે છે પ્રશ્ન પૂછવા. અરે ભલા માણસ, એટલા જ પ્રશ્ન પૂછવા હતા ને એટલી જ તમારા હિંમત હતી તો અમે આ રાજકારણમાં આવ્યા એ પહેલા પૂછી લીધા હોત તો હું ઓહો નોકરી કરતો કોન્સ્ટેબલની. તેથી તમે ન પૂછ્યા એટલે અમારે પૂછવા રાજકારણમાં આવવું પડ્યું. અમે આવ્યા રાજકારણમાં તો તમે અમને ચોટ્યા.
ન્યા પૂછી લેવું હતું ને બધું. દોસ્તો, કઈ હદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ તમે જાણો, તમે વિચારો. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રકારનો ડર ફેલાવેલો રાખે છે. શરૂમાં સિરામિકના ધંધામાં કે સી ફોર્મ ભરવું પડશે. વર્ષો સુધી હાલ્યું. વેપારી બચારા વેપાર કરવો કે આ બધું કરવું, ટેક્સટાઇલની અંદર તે એવું હાલતું હતું. પછી આ કોલ ગેસનું લાવ્યા. મેં તો એવી વાત સાંભળી, તમે વિચારો કે તમે જાગૃત નહીં બનો તો ભગવાન તમારું ભલું નહીં કરી શકે. પોતાનું ભલું કરવાની જવાબદારી પોતાએ લેવી પડશે. પહેલા પોતે લેશે ને તો 1000 હાથવાળો ટેકો કરશે. દોસ્તો, ભાજપના માણસો નત નવા બીક આપણને બતાવી જાય. ઓલું કોલ ગેસનું આવ્યું, એની જીપીસીબી એ પરમિશન આપી, એના માણસો ચેક કરી ગયા, એના માણસોએ લાયસન્સ આપ્યા, પછી તો બધાએ પ્લાન્ટ નાખ્યા, પછી તો બધાએ કોલ ગેસ વાપર્યો અને 7-8 વર્ષ હાલ્યું. ત્યાં સુધી સરકારને લાગ્યું ને કે આમાં પ્રદૂષણ થાય છે. ઉપરથી આવ્યું તો કે બંધ તો કરો, બંધ કરાવી દીધું, એનોય વાંધો નહીં. જૂની તારીખના ઉઘરાણાની નોટિસો લટકતી રાખીશ માથા પર. એમને વાંધો પ્રદૂષણથી નથી, એમને વાંધો એ વાતનો એક તમારી ઉપર એક લબડતી તલવાર કાયમ રાખવી છે. એટલે તેમ કાયમ ભાજપને મત દીતા કરો અને કાયમ બીતા રહ્યો. પ્રદૂષણથી જ વાંધો હોય તો હમણાં તમે ગાડીમાં જુઓ, પીયુસીમાં 500 રૂપિયા આપો પ્રદૂષણ ન થાય, નો આપો થાય. ગાડી એની, માણા એનો, સાયલેન્સર એનું, 500 રૂપિયા દઈ દો નથી પ્રદૂષણ, ન દો તો પ્રદૂષણ. આવું જીપીસીબી નું છે, આવું જીએસટી વાળાનું છે. 10 લાખ રૂપિયા મહિને પોગાડજો તો કે રેડી, કમ્પ્લેટ ધંધો હાલે છે, બહુ સરસ. 10 લાખ નો આપો તો ડીજીસીઆઈ આવે ને આ આવે ને તે આવે ને. મોટા ચોરના પેટના આપણી કંપની આવીને ચોરી પકડવાની કોશિશ, ચોરના પેટના છે તો અહીંયા આવ્યા. દોસ્તો, દરેક, અને સૌથી મોટી કલ્પના તો કરો, દેશના વડાપ્રધાન સ્વદેશી અપનાવો, સ્વદેશી અપનાવો, અને એના પેજ પ્રમુખોએ ઝંડો લઈ લઈને નીકળ્યા, સ્ટીકર મારે સ્વદેશી અપનાવો. ભાઈ, થાનગઢની માટી અને મોરબીની ફેક્ટરીની સ્વદેશી ટાઇલ્સ બનાવનારા વેપારીને થોડીક સગવડતા તો આપો, તો સ્વદેશી અપનાવીને ઘરના વેપારીને બીવડાવવા છે ને સ્વદેશીની વાતો કરો છો. અહીં મોરબીમાં ટાઇલ્સ જે બને છે એ વેપારીને તો બીવડાવવામાં આવે છે, જીએસટીના નામે, ગેસની લાઈનના નામે, આના નામે, તેના નામે, અને વાતું સ્વદેશીની કરવી. આ વેપારી સ્વદેશી જ છે બધા, અહીંના ઘરના છે, આ ગામના છે, ગુજરાતના છે, આપણા કાઠિયાવાડના છે. મહેનત કરીને અહીં પોગાડ્યો છે ધંધાને, એને મદદ નથી કરવી. સ્વદેશી અપનાવો. વિધાનસભામાં સપ્ટેમ્બરનું સત્ર આવ્યું, એમાં સ્પેશિયલ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ. એની અંદર આટલું લાંબુ ભાષણ હતું સ્વદેશી ઉપર કે નરેન્દ્રભાઈનું કેવડું મોટું વિઝન છે સ્વદેશી બાબતે. એમાં સદભાગ્યથી મારો બોલવાનો વારો આવ્યો સ્વદેશી ઉપર. ભાજપના કેટલાક સભ્યો બોલ્યા કે સ્વદેશીનું મહત્વ નરેન્દ્રભાઈએ દેશને સમજાવ્યું, સ્વદેશી આમ ને સ્વદેશી તેમ ને વગેરે વગેરે કર્યું. એમાં મારો 2 મિનિટ પૂરતો વારો આવ્યો. મેં ઊભા થઈને એમ કીધું કે આ સ્વદેશીનો વિચાર ખૂબ સારો છે. આ વિચાર દેશમાં સૌ પ્રથમ વખત મહાત્મા ગાંધીજીએ દેશને આપ્યો હતો. પણ ગાંધીજીનો સ્વદેશીનો વિચાર એવો હતો કે પોતાના દેશની વસ્તુ વાપરો એમ નહીં, તમારા ઘરની નજીકમાં જે વસ્તુ બનતી હોય ને એ વાપરો ને, એને સ્વદેશી કહેતા હતા. કે પેલા પડખેવાળાને માલ લ્યો એટલે એ કમાઈને તમારે સસ્તું પડે. ત્યાં તો તરત ઘંટડી વાગી, ગોપાલભાઈ આપનો નંબર પૂરો, બેસી જાઓ. નહીં, મેં કીધું તમે એ વિચારને, ગાંધીના વિચારને પોતાના નામે ચડાવવાની કોશિશ કરો છો. અને ઘરના વેપારીને તમે કાયમ બીકમાં રાખવા માટે જીએસટીમાં, ભાઈ ટાઇલ્સ જે છે એ કોઈ કઈ મોજ શોખની વસ્તુ તો નથી, બહુ સારી હોય દરરોજ વાહો ઘસે. ટાઇલ્સ તો જીવન જરૂરી વસ્તુ છે. ટેક્સ તો મોજ શોખની વસ્તુ પર હોવો જોઈએ, જીવન જરૂરી વસ્તુ પર તો માપનો ટેક્સ હોવો જોઈએ, 5% ટેક્સ હોવો જોઈએ. અને 18% ટેક્સ નાખ્યો એટલે વેપારીઓએ મજબૂરીવશ કંઈક સરકારી સિસ્ટમમાંથી પસાર થાય તો 2 કાગળ કદાચ જાણતા કે અજાણતા એવા બનતા હોય જેનાથી ફોલ્ટમાં આવે. બસ એ ફોલ્ટ પકડીને કાયમ વેપારીને પૈસા લેવાના, મતય લેવાના. અને જે નવો મંત્રી બને એમ કે આનું સન્માનનું ગોઠવી દો ને તમારા ખર્ચે. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે અમારી જેવા જુવાનિયાઓ જે લડવા નીકળ્યા છે એને તમારા આશીર્વાદની જરૂર છે. અમે બધી જ તે ભગવાને અમને એવી શક્તિ આપી છે કે આ નહીં, આની જેવા 1000 ગમે એવા મોટા તાકાતવાળા લોકો આવે ને તો અમે બાંધી લઈએ એમ છે. જરૂર ખાલી તમારા આશીર્વાદની છે. તમારો પ્રેમ ભરેલો હાથ અમારા ઉપર પડી જાય ને તો અમે પોગી રહેવું ઠેઠથી ઠેઠ સુધી દોસ્તો. અને એટલે મોરબીમાં હું બધાને વિનંતી કરું છું, આગેવાનોને, વેપારીઓને, વડીલોને, બધાને, કે તમે અમને માર્ગદર્શન આપો, સપોર્ટ આપો.
જાહેરમાં ન આવી શકો તો કાંઈ નહીં, બટન દબાવવા જાઓ ત્યારે ધ્યાન રાખો કે બરબાદીનું બટન દબાવવું છે કે આબાદીનું બટન દબાવવું છે. આબાદીના બટન સામે જાડું દોર્યું હશે અને બરબાદીના બટન સામે ફૂલ દોરેલું હશે. દોસ્તો, મારી વિનંતી તમને જો યોગ્ય લાગી હોય તો હું આશા રાખું છું કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ખૂબ જંગી બહુમતીથી અમારા તમામ ઉમેદવારોને તમે આશીર્વાદ આપશો. અને ઘણીવાર જ્યારે હું એમ કહું કે અમને આશીર્વાદ આપો, મત આપો, તો ઘણીવાર એવોય પ્રશ્ન આવે છે કે કંઈક તમે કંઈક નેતા હારા મૂકજો, ટિકિટ કંઈક હારા માણસને આપજો, હારો ઉમેદવાર મૂકજો. હું એનોય જવાબ આપતો જાઉં કે ભાજપ કરતા 1000 વખત હારો હશે એ વાતની ગેરંટી છે. અમારી પાસે બહુ નામચીન નહીં હોય, તમે જેને આમ નામથી ઓળખતા હો કે ફોટાથી ઓળખો એવો કદાચ ન હોય. સીધા માણસો છે, નાના ઘરના માણસો છે, પણ ઈમાનદાર હશે, લોકોનું કામ કરે એવા હશે, ધીરજવાળા હશે, સંયમી હશે, વિનમ્ર હશે, એ વાતની ખાતરી છે. દોસ્તો, તમારા બધાનો આશીર્વાદ મળે એવી આશા સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય. મિત્રો, આજે 5 મિનિટ 2-5 મિનિટ બેસો, બધા બેઠા છીએ, તો હવે આપણે છેલ્લી એક ટૂંકી વાત લઈ લઈ. અને ઘણા બધા આજે સામાજિક આગેવાનો અને ઘણા બધા સમાજના લોકો પણ આજે ગોપાલભાઈના હાથે ખેસ પહેરીને આપણી સાથે જોડાવાના છે. પણ એ ઉપરાંત આજે તમે ગોપાલભાઈને જે સાંભળ્યા